जय स्वामिनारायण विद्यार्थी मित्रों, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નંબર 7.2 ની શરૂઆત કરવાની છે। 7.2 ગણતા પહેલા આપણે એક મુદ્દો બરાબર સમજવાનો છે। અહીંયા લખ્યું છે બોર્ડ ઉપર ax1 y1 અને bx2 y2 એને જોડતા રેખાખંડ AB નું બિંદુ P જેના અહીંયા x અને y છે સ્વીકારીએ એ જો m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે તો એટલે કે આકૃતિ આ પ્રમાણે બને કે AB એક રેખાખંડ છે, એમાં કોઈ એક બિંદુ P આવેલું છે, કોઈ પણ જગ્યાએ અહીંયા હોઈ શકે, આ બાજુ હોઈ શકે, પણ A થી P સુધીના ભાગને જો આપણે m ભાગ કહીએ અને P થી B સુધીના ભાગને n કહીએ તો m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ કહેવાય। અને તો આ pxy બિંદુના જે યામ છે એ શોધવાનું સૂત્ર આપણને આવું મળે mx2 nx1 છેદમાં m+n। અને એ જ રીતે આ x યામ મળે, આની ઉપરથી y યામ મળે my2, એટલે કે આ બાજુનો ભાગ છે એ આ બાજુ સાથે જોડાય, આ ભાગ છે આ બાજુ સાથે જોડાય my2 ny1 છેદમાં m+n। હવે જો બિંદુ P છે એ આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો બહુ સ્વાભાવિક છે કે આ ભાગને 1 કહેવાય ને આ ભાગને પણ 1 કહેવાય, તો મધ્ય બિંદુ હોય તો m જેમ n બરાબર 1 જેમ 1 થાય। ઘણી વખત દાખલાઓ ગણતા ગણતા આપણે ગુણોત્તર શોધવાનો થશે ત્યારે જો ગુણોત્તર 1 જેમ 1 આવે તો એનો મતલબ એવો થાય કે એનો મધ્ય બિંદુ છે। તો મધ્ય બિંદુ હોય તો m ની જગ્યાએ પણ 1 લખવાનું થાય ને m ની જગ્યાએ પણ 1 લખવાનું થાય અને નીચે સરવાળામાં m વત્તા એટલે 1 વત્તા 1 એટલે 2 આવે। એટલે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર આપણે 9મા ધોરણમાં પણ શીખી ચૂક્યા છીએ, x1 + x2 / 2 y1 + y2 / 2। તો આ મુદ્દા ઉપર આધારિત લગભગ બધા જ દાખલાઓ સ્વાધ્યાય નંબર 7.2 માં યામ ભૂમિતિના પ્રકરણમાં છે। પહેલા આટલું વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે દાખલાઓ ઉપર આગળ વધીએ। एक પછી એક દાખલાઓ આપણે જોઈતા જશું મિત્રો। एक જ સૂત્ર ઉપર લગભગ તમામ દાખલાઓ અને જે અંતર સૂત્ર છે એનો જો જરૂર પડે તો આપણે ઉપયોગ કરશું અને દાખલાઓ ગણશું। પહેલો દાખલો મિત્રો આવો છે, બિંદુઓ -1 7 અને 4 -3 -1 7 અને બી બિંદુને આપણે કહેશું 4 -3, જે બીજું બિંદુ આપ્યું છે ને બી બિંદુ કહેશું, ને જોડતા રેખાખંડનું બે જેમ 3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। આવી આપણને સૂચના આપવામાં આવી છે। તો આપણે એવું વિચારીએ કે ભાઈ બિંદુ P છે, આ રેખાખંડ AB છે, શક્ય હોય ત્યાં દરેક જગ્યાએ આકૃતિ દોરવી જરૂરી છે। AB અને 2/3 એટલે આ બાજુનો ભાગ થોડો નાનો થાય, આ બાજુનો ભાગ મોટો થાય, એટલે P બિંદુ કહી દઈએ। આ x અને y ના યામ છે અને a ના યામ છે એ -1 7 છે અને b ના યામ છે એ 4 અને -3 છે। તો ધારો કે બિંદુ pxy એ -1 7 અને b 4 -3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે। અને તેથી m જેમ n બરાબર 2/3 બરાબર। તો હવે આપણે સૂત્ર લખીએ pxy, અહીંયા દરેક દાખલામાં સૂત્ર લખવું ફરજિયાત છે, અગાઉના ચેપ્ટરમાં આપણે ક્યાંય સૂત્ર લખ્યા હોય તો માત્ર સમજાય, બરાબર mx2 + nx1 છેદમાં m+n અને my2 plus
ny1 છેદમાં m પ્લસ n કિંમતો લખી નાખીએ m એટલે કે 2 x2 એટલે આને x2 કહેવાય એટલે 4 પ્લસ n એટલે 3 x1 એટલે -1 છેદમાં 2 વત્તા 3 m એટલે કે 2 y2 એટલે -3 પ્લસ n એટલે 3 y1 એટલે 7 અને છેદમાં 2 વત્તા 3 સાદુરૂપ આપીએ મિત્રો આપણે તો pxy બરાબર હવે આપણે સીધે સીધું જ કરતા જઈશું 4 દુ 8 8 અને 3 1 3 -3 એટલે કે 8 માંથી 3 બાદ થયા એટલે 5 વધ્યા પછી 8 -3 એવું દર્શાવવાની જરૂર નથી બરાબર 8 2 ચોકુ 8 8 માંથી 3 બાદ થયા એટલે 5 અને 5 ના છેદમાં 2 વત્તા 3 એટલે 5 એ જ રીતે અહીંયા 7 તેરી 21 21 માંથી 6 બાદ થાય 21 માંથી 6 બાદ થાય એટલે 15 અને ધન 15 છેદમાં 5 2 વત્તા 3 એટલે 5 એટલે એક વખત સૂત્ર લખ્યા પછી કિંમતો મૂક્યા પછીનું કામ એ બહુ સરળ છે પ્લસ માઈનસ ને પછી દર્શાવવાની જરૂર નથી તો pxy બરાબર 1 અને 3 5 ભાગ્યા 5 એટલે 1 અને 5 એકુ 5 અને 5 તેરી 15 આ રીતે આપણો જવાબ મળે છેલ્લે આખા વાક્યમાં જવાબ લખવાનો કે બિંદુ P ના યામ 1 3 છે બરાબર આ રીતે ગણવાથી આપણને પૂરા ગુણ મળે આકૃતિ દર્શાવવાની આકૃતિમાં બિંદુના સ્થાન દર્શાવવાના બિંદુ ક્યાં આવેલું છે બતાવવાનું જે પ્રમાણે બિંદુના ગુણોત્તર હોય 2:3 તો આ ભાગ નાનો બતાવવાનો આ ભાગ મોટો બતાવવાનો આટલું કામ વ્યવસ્થિત રીતે કરવાનું છે હવે દાખલા નંબર 2 ઉપર જઈએ આપણે દાખલા નંબર બીજો આ રીતે આપેલો છે આપણને હવે હું આખી રકમ નહીં લખું પાઠ્યપુસ્તકમાં રકમ તમારી પાસે છે જ એને ધ્યાનમાં રાખીને તમારે માત્ર આકૃતિ બનાવીશ અને સૂત્ર મૂકીને આપણે કિંમતો લખશું 3 બિંદુઓ આપ્યા છે 4 - 2 બિંદુઓ અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો દાખલા નંબર 2 આકૃતિ આપણી પાસે આવી તૈયાર થાય મિત્રો કે આ બે બિંદુઓ છે ધારો કે આને A બિંદુ કહીએ અને B બિંદુ કહીએ A ના યામ છે 4 - 1 અને B ના યામ છે -2 -3 ત્રિભાગ બિંદુઓ ત્રણ સરખા ભાગ કરતા આ રેખાખંડના ત્રણ સરખા ભાગ કરવા હોય જો ત્રણ સરખા ભાગ કરવા હોય મિત્રો તો એની પર વચ્ચે બે બિંદુઓ મૂકવા પડે તો એના ત્રણ ભાગ થાય જો બતાવો સમજાવો દાખલા તરીકે એક બિંદુ આપણે અહીંયા P મૂકીએ અને એક બિંદુ અહીંયા Q મૂકીએ જો તો આ પહેલો ભાગ આ બીજો ભાગ આ ત્રીજો તો ત્રણ સરખા ભાગ ત્રિભાગ બિંદુઓ ત્રિભાગ એટલે ત્રણ સરખા ભાગ કરતા બિંદુ તો આને આપણે x1 y1 કહેશું અને આપણે x2 y2 તો કાયમ માટે છે હવે આ બિંદુના યામ આપણે xy કહી દઈએ અને આ બિંદુના યામ x ડેશ y ડેશ તમે અહીંયા નામ બીજું પણ આપી શકો a b c d એવું પણ આપી શકો પણ મોટા ભાગે આ રીતે દર્શાવાતું હોય છે મિત્રો તો હવે આપણું પહેલું વિધાન એવું થશે કે a 4 - 1 અને b -2 - 3 ને જોડતા રેખાખંડ AB નો વિભાગ બિંદુઓ એટલે કે ત્રણ સરખા ભાગ કરતા બિંદુઓ PXY અને Q X ડેશ Y ડેશ છે એટલે આપણે આ બંને બિંદુઓના યામ શોધવાના છે બરાબર ત્રિભાગ ત્રણ સરખા ભાગ કરે છે એનો મતલબ એમ છે કે જો આ એક ભાગ હોય તો આ બીજો ભાગ તો આ ત્રીજો એટલે કે AP જેમ PB આમ જો આપણે વિચારીએ AP જેમ PB બરાબર 1 જેમ 2 કારણ કે આટલો ભાગ એટલે 1 તો આ બાકીના ભાગ એટલે બીજા બે થાય એક આ એક છે આ એક છે ને આ એક છે તો ત્રણ સરખા ભાગ થયા કહેવાય તો આને જો આપણે એક કહીએ તો બાકીના આખા ભાગને બે કહેવું પડે તો તેથી આપણે એમ કહી શકીએ તેથી
AP જેમ PB બરાબર 1/2 એટલે આટલો ભાગ જો 1 હોય તો આટલો ભાગ છે એ 2 છે અને તેથી આપણો ગુણોત્તર m જેમ n બરાબર 1/2 કારણ કે આ બે બિંદુના યામ તૈયાર છે એ કામ કરશું એટલે આપણને આ બિંદુના યામ મળી જશે પછી q ના યામ કેવી રીતે શોધવા એ આપણે નક્કી કરીએ તો સૌથી પહેલા pxy બરાબર m x2 n x1 છેદમાં m n અને m y2 n y1 છેદમાં m n બરાબર હવે pxy m એટલે x2 એટલે -2 પ્લસ n એટલે 2 જો n એટલે 2 x1 એટલે 4 છેદમાં 1 + 2 અલ્પવિરામ m એટલે 1 y2 એટલે -3 પ્લસ n એટલે 2 y1 એટલે -1 છેદમાં 1 + 2 સાદું રૂપ આપીએ તો મિત્રો pxy બરાબર 4 × 2 = 8 8 માંથી 2 બાદ થયા એટલે 6 6/3 અને અહીંયા -3 -2 એટલે -5 છેદમાં 3 તો હવે આપણને pxy ના જે યામ છે એ આ રીતે મળે 6/3 એટલે 2 અને આ -5 ના છેદમાં 3 m બરાબર 6/3 એટલે 2 અને -5 ના છેદમાં 3 નું કંઈ થઈ શકે નહીં તો પહેલું જે આપણે જરૂરી હતું pxy એ આપણને મળી ગયું મિત્રો હવે આના યામ શોધવાના છે qx' y' તો શું કરવું પડે એ વિચારો આ ત્રિભાગ ત્રણ સરખા ભાગ કરે છે એટલે એક ભાગ છે આ ભાગની જેવું છે આ ભાગ પણ એની જેટલો છે તો આ q બિંદુ છે આ બેનું મધ્ય બિંદુ થાય છે એવી રીતે પણ શોધી શકાય અથવા હવે તમે એવું કરો કે aq જેમ pqb બરાબર 2/1 એમ લઈને પણ શોધી શકાય જે રીતે શોધવું હોય તે શોધી શકાય પણ આપણે એવું સીધા સરળતાથી એ મળી શકે આપણને કે બિંદુ q છે એ રેખાખંડ pb નું મધ્ય બિંદુ છે તો q હવે અહીં આપણે આ લખશું q x' y' એ રેખાખંડ pb નું મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુ હોય તો અહીંયા આમ કેવી રીતે શોધાય આપણને ખબર છે આ વત્તા આ ભાગ્યા 2 આનો યામ વત્તા આનો યામ ભાગ્યા 2 બરાબર કારણ કે મધ્ય બિંદુનું સૂત્ર આપણે હવે આટલો ભાગ ભૂલી જ જવાનો છે આપણે આને આપણે સમજશું કે આ બિંદુ વત્તા આ બિંદુ એટલે કેટલા તો કે 2 આ બિંદુ એટલે કેટલા તો કે -5/3 તો હવે q x' y' બરાબર x + x2 ભાગ્યા 2 x + x2 ભાગ્યા 2 અને y + y2 ભાગ્યા 2 તો q x' y' બરાબર x એટલે કેટલા જો 2 વત્તા -2 છેદમાં 2 પછી y એટલે કેટલા -5/3 વત્તા કેટલા -3/2 ચાલો હવે qx' y' બરાબર 2 માંથી 2 ગયા એટલે 0/2 એટલે 0 હવે આનું સાદું રૂપ તમારે મિત્રો જાતે આપવાનું છે બરાબર 10મા ધોરણમાં હવે આપણને આટલું તો આવડે છે બરાબર હમણાં હું અહીંયા સાદું રૂપ આપી દઉં પણ થોડુંક કામ તમે જાતે કરતા શીખો 3 ના લસાઅ વડે ગુણશો એટલે અહીંયા -9 આવશે -9 સોરી -5 -9 એટલે -14 ના છેદમાં 3 ને એના છેદમાં 2 શું કરવાનું છે એ વિચારીને તમારે જવાબ મેળવવાનો છે એટલે આ તમારું ઘરકામ છે મિત્રો આ તમારે જે ગણતરી કરવાની છે એ તમારે જાતે કરવાની છે બરાબર બધાને આવડી શકે એવું છે 10મા ધોરણમાં હવે આવા ઘણા બધા દાખલા આપણે અગાઉના સમાંતર શ્રેણીમાં ગણી ચૂક્યા અને બહુપદીમાં પણ ગણી ચૂક્યા તો અને
આટલું આપણને આવડવું જ જોઈએ કે 3 નો લસા લઈએ તો 3 તેરી 9 એટલે -9 -5 એટલે -14 એટલે આવું ખરેખર થાય -14/3 એના છેદમાં 2 પછી શું જવાબ આવે તમારે મેળવવાનું છે આટલું ખાલી વાંધો હોય તો નોંધી લો કે આવું થશે કાંઈ બરાબર અને એવું થયા પછી એનો અંતિમ જવાબ એ તમારે મેળવવાનો છે મિત્રો બરાબર તો આટલું કામ તમારે આ જાતે ગણવાનું છે આ રીતે આપણે ત્રિભાગ બિંદુઓના યામ 3 સરખા ભાગ કરતા બિંદુઓના યામ એ સરળતાપૂર્વક શોધી શકીએ વ્યવસ્થિત નોંધી લો પછી આપણે આગલા દાખલા ઉપર જઈએ ચાલો હવે આ જ પ્રકારનો એક દાખલો છે પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 9 આપણે પહેલા એ દાખલો પણ ગણી લઈએ જેથી કરીને એક સરખા દાખલો આપણી સાથે રહી શકે દાખલા નંબર 9 માં આપણને આવું કીધું છે કે એક બે બિંદુ આપ્યા છે બરાબર ધ્યાનથી સમજજો મિત્રો દાખલા નંબર પહેલો અને બીજો ગણ્યા પછી હું દાખલા નંબર 9 મો ગણાવું છું હા કારણ કે જે ત્રિભાગ બિંદુઓ છે એની જેમ અહીંયા કંઈક નવું છે તો એમાં એવું કીધું છે કે a - 2 અને 2 અને b એ બિંદુ આવ્યું છે 2 અને 8 એને જોડતા રેખાખંડનું 4 સમાન રેખા ભાગમાં પહેલામાં ત્રિભાગ હતા 3 સમાન ભાગ હતા અહીંયા 4 સમાન ભાગ છે તો 4 સમાન ભાગ હોય તો આપણે 3 જુદા જુદા બિંદુઓ લેવા પડે જો 3 ભાગ કરવો હોય તો 2 બિંદુઓ લેવા પડે તો 4 ભાગ કરવો હોય તો 3 બિંદુઓ લેવા પડે તો p q અને r એમ 3 બિંદુઓ લેશું અને પછી ક્રમશઃ એક પછી એક આપણે એ બધાના યામ શોધવાના છે બરાબર તો સૌથી પહેલા આપણી આકૃતિ કંઈક આવી બને રકમ તમારે આખી લખી નાખવાની છે આ a બિંદુ છે આ b બિંદુ છે મારે 4 સરખા ભાગ કરવા છે એક બિંદુ અહીંયા p મૂકું છું એક બિંદુ અહીંયા q મૂકું છું અને એક બિંદુ r મૂકું છું જ્યારે આકૃતિ દોરીએ ત્યારે ફૂટપટ્ટી પેન્સિલથી અને વ્યવસ્થિત દેખાવી જોઈએ કે લગભગ 4 સરખા ભાગ થાય છે એના યામ છે -2 અને b ના યામ છે 2 આના યામ આપણે કહી દઈએ xy આના યામ કહી દઈએ x ડેશ y ડેશ અને આના યામ કહી દઈએ x ડબલ ડેશ y ડબલ ડેશ પરિવાર કહું છું મિત્રો અહીંયા mn pq આવું abcd એવું લઈ શકાય હું આવી રીતે લખું છું અને મોટા ભાગે આ રીતે લખાતું હોય છે હવે આ દાખલો બહુ સરળ છે મિત્રો હા 3 ભાગ કરવા કરતા 4 ભાગવાળો દાખલો અત્યંત સરળ છે કેવી રીતે શું કામ 4 સરખા ભાગ એટલે આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો ને ચોથો એટલે આપણે આને એક કહીએ તો આ એક આ બીજો આ પાછો એક જ છે પાછો એક છે પાછો એક છે પણ તમે અહીંથી અહીંયા જુઓ તો કેટલું થાય તો કે 2 કારણ કે 1 + 1 એટલે 2 અહીંથી અહીંયા જુઓ તો કેટલું થાય તો કે 2 એટલે 1 + 1 એટલે 2 એનો મતલબ એવો થયો કે બિંદુ Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે પણ પહેલું આપણે વિધાન લખશું a -2 અને b 2 8 ને જોડતા રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ अनुक्रमे p xy q x dash y dash અને આ x ડબલ ડેશ y ડબલ ડેશ છે એટલે આપણે વિગત જે આકૃતિમાં દર્શાવી છે અને બધું જે કહી દીધું કે 4 સમાન ભાગમાં વિભાજન કરે છે ભાઈ હવે આપણે એવું લખી શકીએ કે બિંદુ q x dash y dash એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે તો આ પહેલું વિધાન આપણે લખ્યું બીજું વિધાન બિંદુ Q
x ડેશ y ડેશ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. તો હવે એને આમ શોધવા છે તો q x ડેશ y ડેશ બરાબર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. સ્વાભાવિક છે આ ઘડી ભૂલી જ જાવ કે આ બિંદુઓ છે. સામાન્ય q ના આમ શોધવા છે વિચારો તો સૂત્ર આવું થાય કે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. તો q x ડેશ y ડેશ બરાબર x1 એટલે -2 x2 એટલે 2 છેદમાં 2 y1 એટલે કે 2 y2 એટલે કે 8 છેદમાં 2. તો q x ડેશ y ડેશ બરાબર 2 માંથી 2 ગયા એટલે 0 0 ભાગ્યા 2 એટલે 0. મોઢે લખવાનું છે મિત્રો. 8 + 2 એટલે 10 10 ભાગ્યા 2 એટલે 5. તો આના યામ આપણી પાસે તૈયાર થઈ ગયા જે આપણે શોધવાના q ના યામ બરાબર 4 માંથી આપણે 3 માંથી 1 ના યામ મળી ગયા. તો આ x ડેશ y ડેશ q બિંદુના યામ તૈયાર થઈ ગયા. હવે વિચાર કરો જરા સામાન્ય રીતે કે આ જે બિંદુ p છે ઈ આનો મધ્ય બિંદુ થાય ને કારણ કે p આ એક ભાગ હવે આપણે સામે આના યામ તૈયાર થઈ ગયા છે તો એનો ઉપયોગ કરી અને આનો ઉપયોગ કરીને આના યામ ગોતી શકીએ. તો હવે આપણે આવું વિધાન લખશું કે p xy એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે બરાબર. તો હવે pxy ના યામ શોધવા હોય તો શું કરવું પડે? સૂત્ર લખવું પડે. x1 અને આપણે x1 કીધું છે અને કીધું છે x ડેશ x1 + x ડેશ ભાગ્યા 2 y1 + y ડેશ ભાગ્યા 2 x1 + x ડેશ ભાગ્યા 2 y1 + y ડેશ ભાગ્યા 2 એટલે આ મળી જાય. તો હવે pxy બરાબર -2 x1 એટલે -2 આ x ડેશ એટલે 0 ભાગ્યા 2 y1 એટલે કે 2 અને અહીંયા y ડેશ એટલે કે 5 તો 5 ભાગ્યા 2 તો pxy બરાબર -2 ને 0 એટલે -2 -2 ભાગ્યા 2 એટલે -2 અને 5 + 2 એટલે 7 અને 7 ભાગ્યા 2 એટલે 7/3. તો આ બિંદુના યામ તૈયાર થઈ ગયા મિત્રો આપણી પાસે p બિંદુના યામ. p બિંદુના યામ આ રીતે મળ્યા. હવે q ના યામ મળી ગયા, p ના યામ મળી ગયા. તો હવે તમે q બિંદુ અને b બિંદુનો ઉપયોગ કરી એટલે કે તમે આવી રીતે લખી શકો. આ તમારે જાતે કરવાનું છે મિત્રો ઘરકામ. રેખાખંડ QB આ બિંદુ છે કે કોનો મધ્ય બિંદુ છે? QB બરાબર. તો આપણે લખી શકીએ કે r x ડબલ ડેશ y ડબલ ડેશ એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. તો તમારી પાસે p ના યામ તૈયાર થઈ ગયા છે પણ q ના યામનો જ ઉપયોગ કરવાનો છે. આનો જ ઉપયોગ કરવાનો છે ફરીવાર. એટલે કે આ 0 5 અને 2 8 એનો ઉપયોગ કરી તમે r ના યામ શોધી શકો. એ તમારે જાતે કરવાનું છે. એટલે જ્યારે 4 ભાગ થાય ત્યારે માત્ર મધ્ય બિંદુના સૂત્રના ઉપયોગથી જ આપણે બધા જ યામ સરળતાપૂર્વક શોધી શકીએ. બરાબર. તો 4 સરખા ભાગ થાય ત્યારનો દાખલો પ્રમાણમાં સરળ હોય. યાદ રાખજો મિત્રો આ દાખલા નંબર 9મો છે. બરાબર. આપણે પહેલો અને બીજો 2 દાખલા ગણ્યા પછી સીધો 9મો દાખલો ગણ્યો છે કારણ કે એની જેવો જ દાખલો છે તમને ખબર પડે કે ત્રિભાગ બિંદુઓમાં શું થાય અને 4 સમાન ભાગ કરતા તો શું થાય. એટલા માટે આપણે આ દાખલો પહેલા ગણ્યો છે. આ તમારે જાતે ગણવાનું છે. એ કોનું મધ્ય બિંદુ છે? QB નું. બરાબર યાદ રાખજો. q ના યામ અહીંયા તૈયાર છે તમારી પાસે. બહુ મોડેલ થઈ શકે એવું છે. 0 + 2 ભાગ્યા 2 એટલે 1 આવશે. 8 + 5 એટલે 13 13 ભાગ્યા 2 એટલે એમ રહેશે. તો
તો વ્યવસ્થિત સૂત્ર લખી અને એ દાખલો ગણવાનો છે. વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે આગળ ચાલીએ. ચાલો, પહેલો, બીજો ને 9મો દાખલો આપણને પૂર્ણ થાય છે. હવે આપણે આગલા દાખલા ઉપર જઈએ. પહેલો, બીજો ને ત્રીજો, 9મો દાખલો પૂર્ણ થયા પછી મિત્રો હવે આપણે દાખલા નંબર જવાનું છે ત્રીજા ઉપર. બહુ સરસ દાખલો છે, વ્યવસ્થિત સમજીને જોવાનો છે. રકમ ઘણી જ મોટી લાગે છે પણ દાખલો બહુ સરળ છે મિત્રો. અહીંયા તમને એક આકૃતિ આપવામાં આવી છે 7.12, એને બરાબર ધ્યાનથી જોવાની છે. જેમાં A અને B એક રેખાખંડ આપ્યો છે અને તેની ઉપર ABCD એવો લંબચોરસ આપ્યો છે. એમાં A થી B તરફ જતા 1 થી 10 લખ્યું છે અને BC સુધી પહોંચવાનું છે, આવી રીતે દર્શાવ્યું છે. રકમ કંઈક એવું દર્શાવે છે કે દરેક 1 મીટરના અંતરે કુંડાઓ મૂકેલા છે. તો નિહારિકા નામની છોકરી, એટલે જે બીજી લાઈનમાં દોડે છે મિત્રો, અહીંયા ધ્યાનથી જુઓ તો ખબર પડે, આ બીજી લાઈનમાં એક નિહારિકા નામની છોકરી દોડે છે અને એ જે એડીનું માપ છે એના 1/4 ભાગનું અંતર કાપે છે. બરાબર? તો એમાં કુલ A થી D સુધીમાં કુલ 100 કુંડા મૂક્યા છે. તો 1/4 ભાગનું અંતર, એનો મતલબ કે 100/4 એટલે કેટલા થાય? તો કે 25. એટલે કે નિહારિકા નામની છોકરી એ જ્યાં આગળ પોતાનો ધ્વજ ફરકાવે છે એ બિંદુના યામ થાય 2.25. કારણ કે એ બીજી લાઈનમાં દોડે છે એટલે x યામ એનો 2 થયો અને ઉપર જતા જતા એ y યામ સુધી પહોંચે છે એટલે કે 25 સુધી પહોંચે છે. એ જ રીતે જે મિત નામનો છોકરો છે એ 8મી લાઈનમાં દોડે છે. આકૃતિમાં બરાબર જોતા જજો મિત્રો. અને એ 1/5 ભાગ જગ્યાએ ધ્વજા ફરકાવે છે. તો એ 100/5 એટલે 20. તો એના યામ થશે 8/20. એટલે કે નિહારિકા નામની છોકરી જે જગ્યાએ ધ્વજ ફરકાવે છે એના યામ છે 2.25 અને મિત નામનો છોકરો જે જગ્યાએ ધ્વજ ફરકાવે છે એના યામ છે 8.20. બરાબર? તો પહેલાં આપણે એ મુદ્દાની નોંધ કરી લઈએ. તમારે આકૃતિ દોરવાની જરૂર નથી, પણ આકૃતિ તો કદાચ પરીક્ષામાં પૂછાય તો આ રીતે દોરીને આપવાના છે, છાપીને જ આપવાના છે. પણ આપણે એનું વર્ણન ટૂંકમાં લખવાનું છે મિત્રો, સમજીને. કોઈ લાંબી એમાં ગણતરી દર્શાવવા નથી. યાદ એટલું રાખવાનું છે કે A થી D સુધીમાં ક્રમશઃ 100 કુંડાઓ મૂકેલા છે. બરાબર? તો સૌથી પહેલી વાત આકૃતિ મુજબ નિહારિકા બિંદુ 2 અને 25 સ્થાને ધ્વજ ફરકાવે છે. જેને આપણે કોઈ નામ આપી દઈએ, P નામ આપી દઈએ. બિંદુ P જ્યારે મિત નામનો છોકરો, જ્યારે મિત એ બિંદુ Q એ 8મી લાઈનમાં દોડે છે મિત્રો. બરાબર ધ્યાનથી જુઓ. અને 1/5 ભાગ એટલે 100/5 ભાગ એટલે 20 સ્થાને
લાલ ધ્વજ ફરકાવે છે. એટલે નિહારિકા છે એ જે આપણને આપ્યું છે એ ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. એટલે અહીંયા લીલો શબ્દ આપણે ઉમેરી દઈએ અને નિહારિકા છે એ 2:25 સ્થાને લીલો ધ્વજ ફરકાવે છે ને મિત છે એ 8:20 સ્થાને એ લાલ ધ્વજ ફરકાવે છે. હવે આગળની વાત વાંચીએ કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે. એટલે પહેલો કામ તો આપણે PQ નું અંતર શોધવાનું કરવાનું છે, જે આપણે સ્વાધ્યાય નંબર 7.1 માં શીખી ચૂક્યા છીએ. તો PQ² બરાબર 2 - 8 કૌંસ ઉપર વર્ગ 25 - 20 કૌંસ ઉપર વર્ગ x1 - x2 કૌંસ ઉપર વર્ગ વત્તા y1 - y2 કૌંસ ઉપર વર્ગ એમ સૂત્ર લખીને પણ કરી શકાય. તો PQ² બરાબર 8 માંથી 2 ગયા એટલે 6 એટલે 64 અને વત્તા 25 માંથી 20 ગયા એટલે 5 અને 5 નો વર્ગ એટલે 25 બરાબર. તો 36 બરાબર ને, કારણ કે 8 માંથી 2 ગયા એટલે 6 6 નો વર્ગ એટલે 36 36 વત્તા 25 એટલે કે 61. તો PQ² બરાબર 61 અને તેથી PQ બરાબર વર્ગમૂળમાં 61. એટલે કે આ બંને ધ્વજા વચ્ચેનું અંતર, આ બે સ્થાન વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 જેટલું છે. એટલે પહેલો આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો બરાબર, કે બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે બંને ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 એકમ છે. આપણો પહેલો જવાબ પૂરો થયો. હવે આગળ વાંચીએ. જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે તો ધ્વજને ક્યાં ફરકાવશે, એટલે કે કયું બિંદુ ઉપર ફરકાવશે બરાબર. તો હવે જે રશ્મિ નામની વ્યક્તિ છે એ બિંદુ P અને Q એના મધ્ય બિંદુ, ધારો કે અહીં આમ કહી દઈએ MXY, એ જગ્યાએ જો ધ્વજને ફરકાવે તો એ M ના આપણે યામ શોધવાના છે મિત્રો. તો વિદ્યાર્થીની છે રશ્મિ P 2:25 અને Q 8:20 ના મધ્ય બિંદુ, ચાલો કે આપણે કહી દઈએ એનું નામ M, XY પર ધ્વજ ફરકાવે છે. આ બિંદુએ ધ્વજ ફરકાવે છે તો એ બિંદુને આપણે યામ શોધવાના છે કે MXY કેટલા થાય બરાબર. તો MXY બરાબર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. તો MXY બરાબર x1 એટલે કે 2, x2 એટલે કે 8 ભાગ્યા 2, x1 એટલે 25, x2 એટલે કે 20 ભાગ્યા 2. તો MXY બરાબર 8 ને 2 10 ભાગ્યા 2 એટલે 5 અને 25 + 20 એટલે 45 ભાગ્યા 2. અને આ રીતે પણ લખી શકાય 5 અને 22.5, 45 ભાગ્યા 2 એટલે 22.5. અને તો કયા બિંદુએ ધ્વજ ફરકાવશે, તો કે 5 અને 22.5. એટલે કે રશ્મિએ 5મી લાઈનમાં દોડવાનું શરૂ કરવું પડે અને 22માં અને 23માં કુંડાની વચ્ચોવચ્ચ બરાબર 22.5 આવે ત્યાં ધ્વજ ફરકાવવો પડે મિત્રો બરાબર. તો એ કંઈ લખવાની જરૂર છતાં આપણે આવું લખી શકીએ. આમ રશ્મિએ 5મી લાઈનમાં 5મી રેખા પર AB થી આકૃતિમાં જુઓ, AB થી 22.5 મીટર દૂર વાદળી ધ્વજ ફરકાવવો જોઈએ. તો એને બરાબર મધ્ય બિંદુએ ફરકાવવો છે એમ કહેવાય, લીલા અને લાલ ધ્વજની વચ્ચે બરાબર. તો
આવી રીતે આપણે દાખલો ગણી શકીએ. પહેલામાં માત્ર સમજવાનું એટલું છે કે નિહારિકા નામની છોકરી જે છે એ બીજી લાઈનમાં દોડે છે એટલે એક્સિયમ 2 છે અને 1/4 ભાગ જેટલું અંતર કાપે છે. 100 કુંડાઓ મૂક્યા એટલે 100 ભાગ્યા 1/4 એટલે 25 કુંડા થયા એટલે 25 નું બિંદુ થયું 2/25. એવી જ રીતે મિત માટે 8 અને 20 થાય અને એ બે વચ્ચેનું અંતર વર્ગમૂળ 61 થાય અને પછી રશ્મિ નામની છોકરી એ બંનેના મધ્ય બિંદુને જોડતા બિંદુએ વાદળી ધ્વજ ફરકાવે છે. તો એના મધ્ય બિંદુને યામ શોધવાના અને પછી એનું અર્થઘટન લખવાનું કે રશ્મિએ 5મી લાઈનમાં દોડવાનું શરૂ કરવું પડે અને AB જે રેખા છે ત્યાંથી 22.5 મીટરના અંતરે ધ્વજ ફરકાવવો જોઈએ તો એનું કામ બરાબર થયું કહેવાય. બરાબર. ચાલો મિત્રો વ્યવસ્થિત નોંધી લો પછી આપણે આગળ ચાલીએ. દાખલા નંબર 3 પછી દાખલા નંબર 4. દરેક દાખલામાં કંઈક ને કંઈક વિશેષતા જોવા મળે છે એટલે બધા જ દાખલાઓ આપણે ગણવા પડે છે, કંઈ છોડી શકાય એવું નથી. બરાબર. ચોથા દાખલામાં આવું કીધું છે કે બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? પહેલા આકૃતિ દોરી આપું છું, રકમ તમારે જાતે લખવાની છે. આવો એક રેખાખંડ છે જેમાં આ જે બિંદુ છે માની લો કે એ બિંદુ કહીએ એના યામ છે -3 10 અને અહીંયા બી બિંદુ છે એના યામ છે 6 8. આલેખ યામ સમતલમાં તો તમને ખબર પડી જવી જોઈએ કે આ બીજા ચરણમાં આવે, આ ચોથા ચરણમાં આવે. એટલે જો આપણે ખરેખર આમ આલેખ દોરીએ, યામ સમતલ દોરીએ તો આવી કંઈક રેખા હોય. બરાબર. આ તો આપણે સીધી રેખા બતાવી છે, આમ જોઈએ તો સીધી જ રેખા હોય, તો બીજા ચરણમાં આવશે અને ચોથા ચરણમાં આવશે એટલી આપણને ખબર પડવી જોઈએ. અને એની ઉપર કોઈ બિંદુ છે -1 6. તો ધારો કે અહીંયા આગળ આપણે નામ આપી દઈએ આ P બિંદુ -1 6. અત્યાર સુધી આપણને આ P ના યામ શોધવાનું કહેવામાં આવતું હતું, ગુણોત્તર આપી દેવામાં આવતો હતો. અહીંયા એનાથી ઊંધું કામ કીધું છે કે ગુણોત્તર શોધો એટલે કે આ જેમ આ કેટલું થાય, AP જેમ PB કેટલું થાય એ આપણે શોધવાનું છે મિત્રો. બરાબર. અત્યાર સુધીના બધા દાખલામાં ગુણોત્તર આપણને આપી દેવામાં આવતો હતો પહેલા બીજા દાખલામાં, ત્યારે અહીંયા આપણે ગુણોત્તર શોધવાનું છે. તો આપણે પહેલું વાક્ય આવું લખશું A -3 10 અને B 6 8 ને જોડતા રેખાખંડ AB નું P -1 6 ધારો કે M જેમ N ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. તો હવે આપણી પાસે ત્રણેય બિંદુને યામ છે, M અને N નથી, તો એ ગોતવાનું કામ છે ને એમાં સાદુરૂપ આપવામાં થોડું આપણે કાળજી રાખવી પડે. તો કઈ રીતે કરી શકાય ભાઈ? તો કે બિંદુ P નો x યામ બરાબર mx2 mx1 છેદમાં m પ્લસ n. આ આપણી પાસે સૂત્ર છે, કારણ કે આપણી પાસે x ની કિંમત છે, અત્યાર સુધી નહોતી, તો કિંમત છે તો એ કિંમત મૂકી દેવાની છે. અને pxy એવી રીતે પણ કિંમત મૂકી શકાય. બરાબર. આમ પણ લખી શકાય, જો pxy બરાબર my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. બરાબર. હવે આપણે પહેલા બંનેની કિંમત લખશું કે pxy એટલે કેટલા, તો કે -1 અને 6 બરાબર. m ખબર નથી આપણને એટલે m ને રહેશે x2 એટલે 6 તો 6m પ્લસ n ખબર નથી પણ x1 એટલે કેટલા -3m એટલે આપણે સીધે સીધું લખશું -3m છેદમાં m પ્લસ n. અહીંયા m ખબર નથી m કેટલા છે y2
y2 એટલે કેટલા તો કે -8 પ્લસ n y1 એટલે 10 છેદમાં m પ્લસ n. હવે આપણે 9મા ધોરણમાં આવું શીખી ચૂક્યા છીએ કે બધા વચ્ચે બરાબર નિશાની હોય તો આ પહેલું પદ છે આની સાથે જોડાયેલું હોય, બીજું પદ છે આની સાથે જોડાયેલું હોય. બરાબર, તો હું તમને આમાંથી આની સાદુરૂપ આપી બતાવીશ. આ તમારે જાતે કરવું છે. બેના જવાબ સરખા જ આવે મિત્રો. બરાબર, તો હવે આપણે આવું કરશું -1 બરાબર આ પહેલું પદ એટલે x નો યામ, તો x યામ અહીંયા છે. બીજું પદ એટલે y યામ, તો y યામ અહીંયા છે. જો બરાબર, તો -1 બરાબર 6m - 3n છેદમાં m પ્લસ n છેદમાં કાંઈ નથી એટલે 1. ચોકડી ગુણાકાર કરીએ તો -m -n બરાબર 6m - 3n થાય ને આવું. બરાબર, તો હવે m વાળા પદ એક બાજુ ને n વાળા પદ એક બાજુ લઈ લઈએ આપણે. તો m વાળા પદને એક બાજુ લીધે તો આ -1 ટેમ આવજો, તો -m -6m બરાબર -3n પ્લસ n. m વાળા પદ એક બાજુ, n વાળા પદ એક બાજુ, તો અહીંયા થઈ જાય -7m, અહીંયા થઈ જાય -2m. આપણે શું જોતું છે? m જેમ n, એટલે કે આપણે આમ જોતું છે m ના છેદમાં n. તો m અહીંયા નહીં રાખશું, n ને આ બાજુ લાવશું, એટલે આ -2 અહીંયા નહીં આવે અને -7 આમ નહીં આવે. બરાબર ને, આપણે સાદુરૂપ આપતા આવડે છે. આપણે m અહીંયા નહીં રાખ્યો છે, n ને આ બાજુ લાવ્યો, જો નીચે n ને અહીંયા લાવ્યો, તો m/n. તો હવે આને જો આ બાજુ લાવીએ તો આને આ બાજુ લઈ જવું પડે અને માઈનસ માઈનસ પ્લસ થાય, અને એટલે m જેમ n બરાબર 2/7. એટલે કે આ બિંદુ P એ રેખાખંડ AB નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ફરીવાર કહું છું મિત્રો, તમારે આ 6 લઈ, આ 6 અને આ બંનેને લઈને બાજુમાં સાદુરૂપ આપવાનું છે. બરાબર, અથવા નીચે તો આપણે નીચે લખતા તો m, અને એનો જવાબ પણ 2/7 આવવો જ જોઈએ અને આવે છે. બંનેમાં સરખું જ આવે. તો પછી આપણે લખવાનું છે છેલ્લું વાક્ય કે તેથી બિંદુ P -1/6 રેખાખંડ AB નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ જરા વિશિષ્ટ દાખલો એટલા માટે થઈ ગયો કે અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો છે અને x અને y બંનેનો ઉપયોગ કરીને ગુણોત્તર શોધવાનો છે. એટલે આકૃતિ દોરી, પછી કયું બિંદુ છે એક m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ લખ્યું, પછી સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમતો લખી અને m અને n ની કિંમત ખબર નથી એ ધ્યાન રાખવાનું છે. પછી આ પહેલા પદ x વાળા આવે x ના યામ આવે, y વાળા સાથે y ના યામ આવે. અહીંયા મેં તમને x ની ગણતરી કરી બતાવી છે, y ની ગણતરી પણ બાજુમાં તમારે આવી રીતે આમ લીટો કરીને દર્શાવીને જુદા પાડીને કરવાની જ છે. બરાબર, અને નીચેના ભાગમાં કરવાની છે. મારી પાસે બોર્ડ ઉપર જગ્યા ન હોય એટલે હું તમને આમ કરી બતાવું. તો એના જવાબ પણ તમને 2/7 મળશે અને પછી તમારે લખવાનું છે કે P -1/6 રેખાખંડ AB નું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, તો આ રીતે આપણે 5 દાખલા ગણ્યા છે. દાખલા નંબર 9 વચ્ચે આવી ગયો છે મિત્રો, યાદ રાખજો. હવે પછીના વિડિયો લેક્ચરમાં આગળના દાખલાઓ ગણશું.